પાયલ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ તમને બધાને. કેટલે પહોંચ્યું નાસ્તા? આજ મારું ગુડ મોર્નિંગ એ રહી ગયું છે કારણ કે વિશાલ ફોરેન ના લોકો હોય એ લોકોને અત્યારે બોલવું હોય ને, અત્યારે નાઈટ હોય ત્યાં. હા એટલી લોકો જાગતા હોય. તો મને અત્યારમાં કોલ આવ્યો હતો ને દીદીનો, તો હું એની હારે વાત કરતી હતી, તો પછી અમારે લેટ થતું ગયું. તો એ વેલા ફ્રી થઈ ગયું હતું. હા તો આમ થઈ વેલા ફ્રી ગઈ ટાઈમે. હા અમારે ફેર ખાલી કેટલો પડે, અમારે ગુડ મોર્નિંગ નો લેવાનો સ્ટોરી વાળું એવું. ચા દૂધ ભરી ગયું છે. ચા બની ગઈ છે, ભાખરી બની ગઈ છે, નીચે તમારી ભાખરી ગડકડી રેડી થઈ ગઈ છે, અને અહીંયા અમારા સ્પેશિયલ પપ્પા માટે ઘઉંનો પાપડ. હા તે અત્યારે ઓર્ડર રિલેટેડ કામગીરી ચાલતી હતી બધી, ઓકે. તો એ બધું પતાવતી હતી. અને નિંદર વિશાલ એમ લાગે છે કેમ ખબર નહીં પૂરી નથી થતી એવું જ લાગ્યા તો કરે મને અત્યારે આવે છે. ખબર નહીં. અત્યારે ઠંડો પવન વાય છે બહાર, બહુ મસ્ત નો આજે પાછું જજબાત અચાનક પલટ ગયે શિયાળા જેવું લાગે. તો હું ઉઠીને બપોરે હવારે તડકો એટલો હોય પાછું. તો પણ આવું વિશાલ વાતાવરણ હોય ને સારું, થોડીક વાર આવું સવારે વાતાવરણ રહે ને તો અમારું કામ સહેલું થાય. પણ ચોમાસા જેવું થઈ ગયું, ઉપર વાદળા છે અત્યારે. આમ વાદળા થઈ ગયા ને, આમ ઠંડો પવનની લહેર કેવી આવે છે, આપણને એમ લાગે કે કાંઈ નથી, અને અત્યારે પવન કેવો છે હા એવું છે. તો અત્યારે જો મસ્ત ભાખરી કડકડી. તબિયત કેમ છે તમારી? સારી? અમારી તબિયત હાલ્યા કરે. કાલે દુખતું પેટ? કાલે તો પેટમાં દુખતું હતું, ધીમું નહીં ચાલુ થાય લેબર પેઇન ને બધું. હવે ઈ પછી જ્યારે થાય ત્યારે ઘણા બધા લોકોના મને બ્લેસિંગ્સ હોય છે કોમેન્ટમાં, બહુ બધા લોકો મને કહેતા હોય બધું, તો બધાને થેન્ક યુ તમારી વિશેષ. મને ફોનમાં પણ મને ફોન આવે ને કસ્ટમર ઘણા બધા બ્લેસિંગ આપતા હોય. થેન્ક યુ. કાલે ઘણા ખરા તમને જે મારી દીધો શું આવશે, એટલે જે આવે ઈ આપણે તો બે બરાબર જ છે. એટલે તમારા બધાના આશીર્વાદથી બહુ જલ્દી તમને લોકોને અમે ગુડ ન્યૂઝ આપશું. દર્શક જીજુ કાલે જેમ કીધું એ પ્રમાણે કે હવે ટૂંક જ સમયમાં ગુડ ન્યૂઝ, પછી ઈ તે ગોડાઉન જ રહે એમ વિશાલ મારી હારે મેં હારું ને ઓડા બીઘાવડમાં રીમા કરે, મારે કઈ ઉપાધિ નહીં, હું મારું બિઝનેસ નું કામ કર્યા કરું. એવું છે. અત્યારે જો હાલો ભાખરી બધાની ચારી વેલા જવાનું છે, થોડું વહેલું જવાનું છે. આપણે બે બેસી જાય, મમ્મી પપ્પા આવીને પછી બે બેસશે. રેડી? ઓકે.
वाइफ नो गर्मा गर्म नाश्तो विथ भाखरी विथ અથાણા ખાટી કેરી કા અભી ये खत्म होगा तभी हमारी नई सीजन आ जाएगी विशु એટલે હવે નો ટેન્શન થોડુંક છે તો અત્યારે જો મસ્ત ચા દૂધ ભાખરી પાપડ મારી વેફર તમે કયો છો મેં લગાવેલું જો વિશાલ કે લગાડી દે તમે પાછું લગાડી દીધું કડકડી કરવાની હતી કોણી કરવાની હતી કડકડી વિથ કોણી મારી કોણી કરવાની હોય મમ્મી જે મમ્મી ને કાક ઉતાવળ હોય ને તો ભાખરી દાજી જ ગઈ હોય તો કે દાજેલી છે પણ કે કડકડી છે એમ જેવું છે તો ચલો આવી જાવ બધા મસ્ત બ્રેકફાસ્ટ કરવા ફાઇનલી વાગી ગયા છે 8 અને અમારે પપ્પા આવી ગયા છે મંદિરેથી નાસ્તા પાણી થઈ ગયા કમ્પ્લીટ અને ચણા કડકડિયા થઈ ગયા પૂરેપૂરા આમ જો ખકડી ગયા છે કપેરા સોળા નામ સોળા નાખો ને અલે બરાબર નીકળી જાય અલે ખાવાના હોય ને તો એ કઢે સમજાઈ ગયો પછી મૂકી દે સાત મને તપી ગયા પપ્પા તપી ગયા સાંભળો તો ખરી નિવૃત્તિનું કામ સોંપી છે તમને તો ખાઈ જાય સમજાઈ ગયો તડકો આવે ને પછી એને સોળ નાખે પણ પછી આને મીઠા લાગે પપ્પા ને મમ્મી મને લિસ્ટ બનાવી દઉં છું ઓલું કામનું નિવૃત્તિ વાળા કામનું આપણે બે માં દીકરી થઈને લિસ્ટ બનાવવાનું છે એ કામ એને પછી હોપવાનું ધીમું ધીમું લેસ કે જરૂર આપણે પડે આપણું તો કામ તો આપણું શેડ્યુલ કહેવાય શું કહેવાય શેડ્યુલ એ બધું ગોઠવેલું છે કામ શેડ્યુલ આખા દીનું ગોઠવેલું છે રાત્રે જ નક્કી થઈ ગયું હોય કા નક્કી થઈ ગયું હોય નક્કી થઈ ગયું હોય મઠ્ઠાનો આર ઉતરો કે નહીં હે મઠ્ઠાનો આર પણ બહુ મસ્ત હતો અરે જોરદાર બે વાટકા ખાધા 2 વેટકા સારા ખાધા મને તો એ ભાઈઓ તે પછી ધરાઈ રહી હું મેં કીધું બહુ કેરી મેં જે એકવાર લેવો હતો પણ બીજી બધી આઈટમ જ પપ્પા એટલી બધી હતી ભજીયા ને દાળ ભાત ને પાપડ સંભારો ને મેનુ બહુ મસ્ત બનાવ્યું મેનુ ખરેખર મારા પપ્પા ઈ જ કહેતા હતા ઈ કે તમારું મેનુ ઈ કે હર વખતે બહુ મસ્ત હોય પણ મેં કીધું અમારી એક જ ભાઈ હોય મારા કંકુ પગલામાં બધે મેં કીધું એમ 4-5 પ્રસંગ બધા નાના મોટા પ્રસંગ ગયા ને અને ઈ પપ્પા હમણાં છેલ્લા વર્ષદીમાં જ હા એટલે 2 વર્ષમાં તો આ બધા પ્રસંગ યાર આપણે હા એટલે આપણા ઈ જતો કારીગર અને રસોઈ એટલે એક નંબર બધાને ભાવે છે એમ ક્યાંય ફરિયાદ નહીં રસોઈ મસ્ત બનાવે છે એટલે મઠ્ઠાનો આર તો કેમ મળ્યું વિશાલ કહેતા હતા કે મને વિશાલ ને મઠ્ઠાનો આર ઉતરો નથી કારણ કે હજી એ નહીં જ છે અમારે બાજુમાં મહેમાન બેઠા હતા આપણા અગાવાળા બેઠા હા એ કે અરવિંદભાઈ બહુ રસોઈ બહુ મસ્ત બનાવે છે ખરેખર એમાં કાંઈ ન કેવું પડે આવે છે ને કે આપણા અગાવાળા આવતા જ હોય કે રસોઈ બહુ મસ્ત બને મારા પપ્પા કહેતા હતા કે હવે કોઈકનો આપણે પ્રસંગ આવે ને ઘરે તો કે આ ભાઈને જ કેવું છે એમ કે બહુ મસ્ત અને રસોઈમાં કાંઈ બાદ નહીં ખોટા મસાલા નહીં હા અને આપણે ગમે તે ખાધું હોય તો આપણને અહક ન થાય એસિડિટી નો થાય તીખું નો લાગે બહુ સરસ એમ સ્વાદમાં સારું અને મસાલા ઓછા મસાલા ઓછા બહુ સરસ થાય એવું છે હાલો હવે અમે અમારા શેડ્યુલમાં ચડવી તમે શેડ્યુલમાં ચડો અમારે વિશાલ તો વૈયા ગયા છે હવે હું ને મમ્મી અમારા શેડ્યુલમાં ચડીએ નહીં મમ્મી વાતોના વડામાં વાતો વાતોના વડામાં એ તો તમે વાહો ફરો પછી ચાલુ થાય એ તો કોઈને નો ખબર હોય હું વાતો થતી હોય આમ તો હમણાં આશી કરવા કરી ગયા તઈ ભાઈ તેમની મમ્મી રાંધવું કારવું રસોડું સાફ કરવું ઊંચા નીચું મૂકવું રસોડું જ ખાલી કરવાનું તઈ ભાઈ ના કેટલું ગણાવી દીધું ઘડીવારમાં નાના મોટું તમને ખબર ન હોય અમે નવરા નો થાય ભાઈઓને મોઢા તો લક્ષ્મી વહ્યા છે એ તમને અનેક ગણી બતાવે તઈ ભાઈ જઈ ગયું તો ઈ તો હકીકત છે એના મુખમાં કળા જેવી છે હા કે એકને અનેક કરી બતાવે એમ નહીં બધાય કેજો કે ભાઈ થોડું ઘણું ઓલું કામ હોય મારા મમ્મીનું ક્યારેક કહું ને કે ન્યા હતી ને તો હું કહું મેં કીધું મારી મમ્મીને હું કરી દઉં કચરા કાઢી દઉં પોતા કરી દઉં ને બધું એટલે મારી મમ્મી કે પછી કે વાહેનું કામ તો કે તારે કઈ ગણવાનું જ નહીં કે હું ઝાડવાનું પાણી પાવ પછી ફળિયું વાળું ફળિયામાં ઊંચા નીચું મૂકું કામ કરે એ હાથમાં ગણ નાખે કચરો એક કાઢે ને કચરા કાઢ્યા ઓહો જમ ડોલ ભરીને કાઢ્યો કચરો એની ગણવા એવું છે પપ્પાને જેવું ઓલું કર્યું અમે અત્યારે રોજ ના આવે કે અમે છોકરી હોય ને એમ કે મેં જો કચરા પોતા કરી નાખ્યા પણ વાહેન માને કેટલું કામ હોય ખરેખર જો દૂધ ગાળવાનું હોય ગરમ કરવાનું હોય પછી મેળવવાનું હોય છાશ કરવાની હોય મલાઈ વેલું ઘી માખણ બનાવવાનું હોય ખાય ગરમ કરવાનું હોય ખાય છોકરા મમ્મી ખાઈ જાય ને તઈ ભાઈ છોકરાને પપ્પા ખાય છોકરાને મમ્મી હોય અને પછી બીજું મમ્મી આ નાનું હુનું જે બધુંય હમું કરવું હોય હા હું ખૂટી ગયું છે હું નહીં ગાવ સીમા વાર ખાતો હોય તડકો ખાતો હોય અને માલ તો રોડામાં હોય જરા મને મે આજે લબરાવી નાખે એમની બધા જોવે છે હા તો પછી કોણ કી ખાય છે આ ડેફલી બોડા મૂકી હાથ મેરા મોમાં ઓર તો તડકે વાર ખાય તડકો ખાય દેવાનું હોય સીમમાં બીજું એમની રાત્રે રાઈણ સેવા છે કોણ કે આ તડકે વાર ખાય કેવા મમ્મી રાત્રી રાઈણ છે રાતેડી રાણ છે
મને તો અહીંયા આમ આપણા ગવડિયા છે ને હા. અમુક હજી આમ નજરે કરે એવા હતા. રાત્રે ટાઈમ કયો ને હા. એવા જ હતા. એટલે હકીકતે મતલબ મિનિંગ શું થાય એનું? અત્યારે આમ તંદુરસ્ત હોય વાળા ચમકતું હોય શરીર. અચ્છા હા, એનું લાઈટ મારતું હોય આપણે ચામડી છે ને લોહીથી ચમકતી ન હોય એવા લોહીથી ચમકતી હોય ચામડી. હા. એટલે એ રાત્રે રાંધિયા કહેવાય. એ હા. મારા બાપુજીના મામા એક હતા. હા. પાબંદી કડી કરતા, ચોવણી કરતા. હા. પણ તો આમ જો ને 90 વર્ષની ઉંમરે આમ એવા હતા કે રાત્રે રાંધિયા હતા 90 વર્ષની ઉંમરે. હટ્ટા કટ્ટા ને આમ તંદુરસ્ત તંદુરસ્ત ને એટલું આખું લોહી ચમકે આમ શરીરમાં દેખાય આવે. તેજી એટલું. એ દાદા નજરે કરે બોલ. હા હા એવા પરામાં 2-3 આવ્યા હતા કે 90 વર્ષની ઉંમરે રાત્રે રાણ જેવા હતા. હા હા કહેવત ખોટી જ પડી. હા. આમું લોહી ચમકતું હોય એનું તેજ ચમકતું તેજ જ એટલું હોય એનામાં. તેજ જ એટલું હોય. એટલે આ કહેવત છે ખોટી નથી. કેવત છે ખોટી. એટલે અમારા પપ્પા રાતેની રેન્ટ જેવા છે અમારા ઘરમાંથી ચારેયમાંથી. તેજ ચમકી આમ તમે દેખાતા નથી, આમ જોઈ લ્યો. હકીકત જોયું હોય ને માણસને એ તો એ 100% સાચું જ માને. હા. ન જોઈ વાત અલગ છે, બાકી જોયું હોય ને એ વસ્તુ 100% 100%. સાચી વસ્તુ. પેલા હતા જેવા ને હા. ખોરાક એવો હતો અને કપડાને ડાઘ ઉપડવા દે અને ધોળા બગલા જેવું કપડા પહેરે હા હો. અને ભગવાનનો ચાંદલો હોય અને પહાબંધી કડિયા હોય. અત્યારે પપ્પા આવા કપડા નીકળ્યા બધા કલરે કલરના. ત્યારે તો સફેદ નો જ મમ્મી જમાનો હતો. રૂપાળા એટલા હતા આમ, ધોળા હા. ધોળા બગલા જેવા હતા. તો એટલે આખું આમ નજરે કરે. નજરે જ તરે તમને એ વ્યક્તિ જોવો એટલે. પેલાના માણસો પહાડી હતા. પહાડી ઊંચા. શાળાના હવે બધા હાઇબ્રિડ આવી ગયા. અરે હાઇબ્રિડ માણસો થઈ ગયા. હાઇબ્રિડ માણસોમાં હવે જો અત્યારે કે મમ્મી પપ્પાની બધા થોડાક હજી ઊંચા હતા, કિંજલ દીદીની બધા એટલે ઈ બધા ઊંચા, પછી એનથી નીચે આવે અમે. હવે અમારા છોકરા કેટલાક નીચા થાય ખબર નહીં, કારણ કે અત્યારે મમ્મી મેજોરિટી જો આરવી છે, હું છું, હોય એ લગભગ 10 જણા ઊંચા છે. બાકી બધા અમારી જેવડી હાઈટમાં પૂરું થઈ જાય છે હવે. એટલે છે ને જેવું હાઇબ્રિડ બિયારણ નીકળ્યું ને એવું મારાનું બિયારણ ખાવા માંડ્યું. સિરિયસલી પપ્પા, કોઈ છોકરાઓની હાઈટ 26-27 વર્ષ હોય ને તો 5, 5.5 થી વધારે નથી થતી હવે. દાદાની હાઈટ હતી ને એવી કોઈની હાઈટ નથી. નહીં? નહીં, એટલી એની હાઈટ હતી ને આમ બહુ સશક્ત હતા. હા હા 90 વર્ષની ઉંમરે કોઈ દી એને પગ દુખી એમ નથી કીધું. હા આપણે પગના આપણે કેટલા કે વૃદ્ધાવસ્થા છે, પગ હા, દાબી પગ દાબીએ. દુખતા છે પગ એમ. મેં તો કદાચ પગ દાબું કે શું કામ? મેં તો પગ દુખતા આવે. પગ હુકમ દુખે? તો વિચાર કરો, એટલું એનામાં મનોબળ, મનોબળ હતું. શક્તિ એટલી, મનોબળ એટલી અને ભગવાનની ભક્તિ એટલી હતી. ઓલું પપ્પા નતા કેતા કે ટૂંક સમયમાં મમ્મી બગલા જેવડી ગાય આવશે કા? હા, આગમવાણી છે ને, આગમવાણી છે ને? પંડિતની આગમવાણી છે. એટલે હવે બગલો કવડો એવો હોય. બગલા જેવડા બળદ ને બગલા જેવડી ગાય. તો પછી માણસનો પૂરો હજી આનથી નીચે હાઈટ થઈ જાય માણસોની. સમય જતાં આ બધું પરિવર્તન તો થાય. પણ અત્યારે પપ્પા હકીકત પેલા જેટલા ઊંચા હતા, પછી હવેની પેઢી હાવ નીચે થવા માંડી છે. યુગ પ્રમાણે બધું આ માણસને બધું આ વસ્તુ હોય. તો અત્યારે મસ્ત મસ્ત વાતો થઈ ગઈ, મોર્નિંગની ફ્રેશ વેધરે બહુ સારું એવું છે. તો હાલો હવે મા દીકરી ફટાફટ ઉપાડીએ કામ અને થાઈએ નવરા, અને તમે જાઓ તમારી ઓન ડ્યુટી. ઓન ડ્યુટી પર સારું, હાલો બપોરે મેળા. જય સ્વામિનારાયણ. અને ફાઇનલી એટલો મસ્ત કલર છે. આ કલર મને ધ્યાનમાં આવી ગયો છે, પણ હજી હવે તો આપણે કઈ લેવા બેવાનું છે નહીં. હવે સીધું આપણે લેશું આવતી દિવાળીની ને આવતી દિવાળીએ આપણે લેવાનું થાય આ મમ્મીને લેવાનું થાય હો. ઓફિસના લેવા છે. દિવાળી ઉપર ઓછાડ, ખોયડું અને તકિયા ત્રણેય ઈ બનાવશું. ખોયડું એટલે તકિયાનું ખોયડું એમ. આ તકિયા ને ખોયડું, અને અંદરની ખોયડું મમ્મી ગાડલાની ફેરવી હશે ને તો ઈ ફેરવી નાખશું. ઈ બહુ જૂની થઈ ગઈ છે. કે છે હવે સોફા લાવવાનું થાય તો કઈ ફેરવું. હવે તમારો સુપુત્ર સોફાનું કેદી કરે ઈ તે ઈ કેતા હતા કે મમ્મી દિવાળીએ કરવા છે. પછી એમાં હું જો અગાઉ આ બધો ખર્ચો કરી પછી અરે પડ્યું રે, પછી મમ્મી આ સેટ્યું પછી એ કે હવે સેટ્યું પછી કોને દેવી આપણે? તો પછી ગાર્ડ કવર ખોટા નવા કરાવવા. હા ઈ થાય તો એકાદ વર્ષ જો હાલતું હોય તો કે તો છે જ કે વર્ષદીમાં તો કરાવવા જ છે સોફા. ત્યાં હારા છે ઓલો ડેલે. અરે ઈ તો અમે જોઈ આવ્યા છીએ. એને જ જોયા પણ બધા કે અરે બહુ મસ્ત મમ્મી, તમે જોવો એટલે તમે એક જોવો ને એક ભૂલો એવા છે. એટલે આમ જોયા હતા ને અમે બ્લુ કલરના ને આમ કોફી કલર, બહુ મસ્ત મસ્ત એમ. એટલે ઈ એક અમારો શોખ છે કે સોફા, મને એટલો શોખ છે મમ્મી સોફાનો. મસ્ત લાગે. તો એટલે મને પછી મારા મમ્મીને અહીંયા સોફાનો બહુ શોખ છે કે ભાઈ સોફા કરાવવા છે એકવાર. એટલે મારી મમ્મી કહેતી હતી કે મારે ઈ કે ખરખું થાય ને એટલે મારી કે સોફા જ કરાવી નાખવા છે. કરાઈ નાખાય સરસ. એટલે મેં કીધું સોફા ઈ કે કોક આવે તો મમ્મી હુતું રહી ત્યાં, અને એવી રીતે જ કરાવવાના એ લાકાના. ઓલા ટૂંકા બેઠક ખાલી હોય ને એવા નહીં. વિરલ બેન ત્યાંથી. હા બસ એ લાકારના. એટલે એવું છે. તો હાલો હવે જો અમારે ખોળનું કામ છે ને માંડી વાળશું. તો મસ્ત ઓછાડ ચેન્જ થઈ ગયા છે અમારા, અને પછી ઇન ફ્યુચર જે કરશું તો ઓબ્વિયસલી તમને બધાને બતાવતા જ જવાના છીએ બ્લોગમાં. વાતો તો કરી. વાતો થાય કે દી રામને ખબર કા મમ્મી? હા
વાતો કરશું ક્યારેક થાય. ક્યારેક સાચી વાત છે, ફર્નિચરની વાતો કરતા હતા તે થયું. થઈ ગયું. એટલે એને જેવું છે, એટલે સોફાની વાતો કરી છે, એટલે દિવાળી લગીમાં તો આરામથી થઈ જ જાય. એ વિશાલ કહેતા હતા કે એ તો કરાવી જ નાખવું છે. તો ચાલો ફિલહાલ હવે અમે મા દીકરી અડધું પડધું કામ પત્યું છે, હજી રૂમ બૂમ બધું હરખું કરવાનું, કિચન ક્લીન કરવાનું છે, તે બધું અત્યારે મસ્ત બપોરા કરવા બેસી ગયા છીએ અમારું હોલ ફેમિલી. વિશાલને હું થતું હતું, વિશાલ ઉંદરડા પેટમાં જીવડા બોલતા હતા. પેટમાં જીવડા બોલતા હતા. સારું ફોન કર્યો, મેં કીધું પેલો ફોન કરું. હજી મારું વચ્ચે ને મારે પછી બાજુ મારે તમારી કરતા જ્યાં બપોરા હોય. શાક તો ચોળાય એવું છે. અરે પણ શાકમાં કેમ તોડશો? હે કઢી જેવું લઈને છોડ ને પછી સિંગુ આગી સિંગુ ખાવાની યાર હે રસો નાખી દેવાનો. સિસ્ટમેટિક કામ હાલે છે. પાયને ઘરે ખાધી બધી બે સિસ્ટમેટિક હોય, ખાવામાં સિસ્ટમેટિક. પઈ ભાઈ એટલે પછી ઓલું સવારે ઓલા સાંભળતા હતા આપણે બે, ખબર ઓલી સ્ટોરી જેવું કે પપ્પા બહુ મસ્ત હતું કે આપણે 80% આપણું બોડી છે ને ઓટોમેટિક છે, 20% આપણે સિસ્ટમેટિક કામ કરીએ. આપણે ગમે તમને ભાવતું તમે મોઢામાં મૂકીએ પછી હા. મોઢું પછી ચાવવા મળે. રસોઈ બનાવવાનું તમારા હાથમાં, પછી રસોઈ કેવી સ્વાદિષ્ટ બનાવી તમારા હાથમાં, શું ખાવું એ તમારા હાથમાં, અને મોઢામાં મૂકવા લગી બધું તમારા હાથમાં, ચાવીને જવા દેવાનું તમારા હાથમાં, પછી પચાવવાનું એ બધું 20% ઓટોમેટિક. એટલે કે એની જેવી ઘણી બધી આપણે આખી જિંદગીમાં 80% કામ ઓટોમેટિક થાય છે, 20% તમારા હાથમાં છે કે તમે એમાં ફેરફાર કરી શકો. સાચી વાત છે. એટલે એવું છે. એટલે એટલે ભગવાન ચાલો બધો. હા હા જીવન વિચાર કરે ને તો બધું જાણવા મળે. હા. એટલે સવારે અમે બહુ મસ્ત સાંભળતા હતા. કાવીશું ઈ મસ્ત story. મસ્ત સ્ટોરી હતી. તો હાલો અત્યારે આવી જ જાઓ બધા મસ્ત સરસ. એટલે જો અમે સિસ્ટમેટિક છે કે ભાઈ એને ચોળીને ખાવું હોય તો ઈ એની મરજી છે 20% વાળી, હા. પછી 80% પછી ઓટોમેટિક માં વ્યૂ જાય બધી. મરચા કાઢે એમ ને આજે. હો તો ચલો આવી જ જાઓ બધા મસ્ત સરગવાનું શાક, બાજરાના રોટલા અને અમારો સ્પેશિયલ ઘઉંનો પાપડ ને ખટુમરી છાશ જમવા. રાયતા મરચા હા હજી આમાં જો અહીંયા મરચું પાછું અલગ એક્સ્ટ્રા મેનુ ફરતું રહી છે, મનનું ફરતું મેનુ ફરતું રહી છે, ટેસ્ટ બધું અલગ અલગ હોય ને એટલે મેનું ફરતું રહે. મેનુ ફરતું રહે. થઈ ગયા છે 4 અને નિંદર વિંદર થઈ ગઈ કે બાકી? આજ મમ્મીને થઈ કે ન થઈ? થઈ ને આજે? ઘડીક થઈ. તો બસ એક તો રાત્રે નિંદર આવે ને બપોરે નો તમને તો નિંદર ચડે. ઓલું જાય એમ તે તાર પપ્પાને ફોન આવ્યો. એમાં હું એને ફોન કરું. પછી તો આજે નીંદર આવે. ઈ ઉડી જાય એટલે ઉડી જ જાય. એટલે હું પપ્પા ફોન એટલે હું ફોન સાયલેન્ટ કરી નાખું, નકર તો ટુણું ચાલુ જ રહે. તમે હું ફોન કર્યો કરો કે આઈફોન ને ભૂલથી લગાડી દીધો? લાગી ગયો પણ ઓટોમેટિક ફોન છે એટલે લાગી જાય ને. વગર પતા આપણો ઠીક. ગળો તો ઇવેન્ટ દબાઈ ગયો. તો મમ્મીને ફોન લાગી ગયો. પણ કપાય તો નહીં, ઝટનારાનો 2-3 રિંગ વાગી જાય પછી આપણે કાપી શકીએ એમ. તો અત્યારે જો મસ્ત સાકર ટેટી, આને મમ્મી મધુરી કહેવાય ને? સાકર ટેટી સાકર ટેટી, ટેટી જઈશ બધા. સાકર ટેટી કહેવાય અને આને કઈક મધુરી કહેવાય. એમ? આ રિક્ષાવાળો વેચવા આવે છે ને હા. તો એ બોલતો હોય હોતે કે મધુરી, એ તો આમ મીઠી જ મધુરી એમ. મીઠી મધુરી સાકર ટેટી લઈ લ્યો. હા હા એ તો મીઠી હોય એટલે એમ બોલ મીઠી. ઠીક. તો વખાણ કરે ને એને વેચવું એટલે સાચી વાત છે. અને પપ્પા એવું હોય કે આ અતિશય કડવી હોય અને હા અતિશય કડવી હોય એમાંથી ગળપણ આવે, એમાંથી આટલી હદે ગળપણ આવે. કુદરતી કરામત. કુદરતની કરા. એક સીતાફળમાં એવું કા મમ્મી? સીતાફળ એટલા પપૈયું એટલું કડવું. તે કડવી જ વસ્તુ હોય બહુ. હા અતિશય કડવી હોય તમે ખાઈ જ ન કહો, તમે ખાવ તો તમારું મોઢું આવી જાય. આપણે લીમડોળી નથી એ કડવી કેટલી હા પછી મીઠી થઈ જાય કેસરી. પાકે તે ગળી થાય. પાકે પછી ગળી થાય. પપ્પા કેવડા આવવા માંડ્યા જો માર્કેટમાં. હમ હા મારી મમ્મી ગયા હતા ને તો બોલતા હતા ઈ કે કેવડા આવવા માંડ્યા છે. એટલે મેં કીધું જોઈએ તો પછી કેવડાની સીઝન હમણાં બેહી જ જાહે આવતા મહિનેથી. હવે ખાટું પાણી જોઈએ ને, ખાટું પાણી જોહે ને પાછું હરવાર ખાટું પાણી હોવાથી થાય ને. તો તઈ કેવડા થાહે. એટલે હું ઈ જ કહેતી હતી, મેં કીધું કેરી આવે ઈ માર્કેટમાં આમ આવ્યા પણ રેર કેસમાં હોય, અમુક કેવડાના ઓલ ઝાડવેથી નીકળ્યા હોય. કેરી આવે ને એમ ખટાશનું પાણી અમારા હોય એડ કરવું પડે. તો જ કેવડા હારા રહે. તો કેવડા હારા રે. કેરી આવે પછી ખરાબ થાય ને. મમ્મી ઝડપ બોલાવજો ન્યા, નકર તમારો કાંટો ચમચી ક્યાંય પીડી રહે વાહે. ખાવામાં જેને મને નાના હોય ને એને વધારે સુરક્ષ મળે. નકર મમ્મી કાંટો ચમચી આમ કરશે ત્યાં તમારા પપ્પાને 3 કાંટા ચમચી વહી ગઈ છે મોઢામાં. અરે એને 3 ભાગનો માલ ઉપાડી લીધો. 3 એ ભાઈ એમ થાય કે કીધા. એવું છે. એટલે મેં વિશાલને કીધું, મેં કીધું તમે છે ને રોંઢે આવો ને તો મને કે ઠંડી કરી રાખજે. એટલે મેં કીધું તમે છે ને 4:30 આવી અને ટેટીનો નાસ્તો કરી દો ને એટલે થોડીક આમ ટાઢકે થઈ જાય પેટમાં અને આમ ટેકોય થઈ જાય. કારણ કે મમ્મી વાતાવરણ જેટલું ઉકળાટ વાળું છે
ક્યાંય રહેવાય એવું નથી. ઉનાળામાં પાણી ઘટે ને હા એટલે ભગવાને પુરુષ માણસો હાટો કેવું બનાવ્યું છે તરબૂચ સાકરટેટી બીજી દ્રાક્ષ પાણી જળવાય રહે શરીરમાં. પાણીવાળી વસ્તુ બધી ભગવાને કેટલી મનુષ્યની ઉપાધિ કરી તમે જો વિચાર કરો તમે એવું કે છે. સમય સમય તમને ફળ સમય પ્રમાણના ફળ તમને માણસને ઋતુ પ્રમાણે બધા ઋતુ ફ્રૂટ. પ્રમાણે જીવ માત્ર ઋતુ પ્રમાણે વસ્તુ આપી ખાવા. હા હો. બોલો કેટલું એને આખું મેજોરિટી બધી લિક્વિડ વાળી વસ્તુ, કેરીનો રસ, કેરીનો રસ. કેરીનો રસ, તરબૂચ, સાકરટેટી, એટલે ટૂંકમાં હા રાવણા, જાંબુ એ બધા પાણીવાળા ફ્રૂટ કે જ્યુસી ફ્રૂટ જેનાથી આપણના બોડીને ન્યુટ્રિશન ને પાણી બધું ઘટતું હોય મળે. મોસંબી, સંતરા, હા. બધી ઉનાળાની વસ્તુ. બધી ઉનાળાની વસ્તુ. ભગવાને માણસની કેટલી ચિંતા કરી, જીવ માત્રની કેટલી ચિંતા કરી અને કેટલું એ ટાઈમ ટેબલ ગોઠવીને બાકી આ સૃષ્ટિ રચી ભગવાને. એટલે તો કહીશ પપ્પા બપોરની જેમ કે 80% ઓટોમેટિક છે. ઓટોમેટિક બધા ફ્રૂટ. એમ કહેવાય છે કે ભગવાનને રોજ ઉઠીને એકવાર થેન્ક યુ કહેવાય. હા હો. એકવાર ને હો વખત કરે તો ઓછું પડે. ઓછું નહીં, પડે. એકવાર કહે તો બરોબર ને એમ. હા એકવાર કે તો લેખે છે પપ્પા. આપણે આવું શરીર જ્યારે આ રાખ્યું. ક્વેશ્ચન ઉઘડે ને એટલે થેન્ક યુ. જ્યારે આ હા. ક્વેશ્ચન તો થેન્ક યુ કેવું પડે. એટલો ઉપકાર આપણી માથે થાય ભગવાનનો હા હો. કે એનું કોઈ કલ્પના ન થઈ જાય, એનો ઉપર આપણે આપી જ ન કે એનું મૂલ્યાંકન આપણું ન આપી મૂલ્યાંકન નો આટલી હગી એટલો એટલું ભગવાન બધું ઉપર આપણી બરાબર. મનુષ્ય જીવ માત્ર ઉપર એવો ઉપકાર કહેવાય હા કે જન્મા પહેલા એના ખોરાક તૈયાર કરી રાખે. હા હો. જો ખરા સૃષ્ટિમાં ગમે જીવ માટે એમ ગમે ઈ જીવ એમ. કે એનો જન્મ થયા પહેલા તો એનો ખોરાક તૈયાર કરી રાખ્યો હોય. નકર આપણને ખબર હતી આટલા ફ્રૂટ ને આ બધું શાકભાજી ના બધું હોય. અને સમય પ્રમાણે હા ઋતુ પ્રમાણે ઋતુ પ્રમાણે આપણને હદે એવું બધું. આદે એવું બધું. ભગવાને એવું છે. કેટલું ટાઈમ ટેબલ કેટલું એને વિચારીને બધું આખું પ્લાનિંગ કર્યું છે. હા આપણને જો હાથ પગ કંઈક ભાંગ્યા હોય પછી હાજા તો થઈ જાય ડોક્ટર પાસે જાય તો પણ જેવા હોય ભગવાન બનાવ્યા એવા ન થાય હો. જો પછી ભગવાન એમ કે તમારે ડોક્ટર એમ કે તમારે વજન નહીં ઉપાડવાનું. હા હો. ભગવાને ક્યારે કીધું તમારે વજન નહીં ઉપાડવાનું, તમારે હેઠું નહીં બેહવાનું, તમારે પગ નહીં વાળવાના. નહીં. ડોક્ટર પાસે જાવ એટલે બધું બંધ થઈ જાય. પણ તારા નાટ્યા ભાગો ભલે હાથા કર્યા કરે. એમાં શું છે કે આપણે જો પશુ પક્ષીને તો એને તો ખબર નથી કઈ ભગવાનનું. હા. એક મનુષ્ય જાતિની અંદર જ ખબર છે કે ભગવાન આપણને માણસનો દેહ આપ્યો છે એટલે ભગવાનનું ભજન કરવું પડે. એટલે આપણને ખબર છે ને નથી થતું એટલે આપણને વધારે આપણે ઓલું થાય. ભોગવું પડે એમ. હા, એ અને પશુ પક્ષીને તો શું છે એના કર્મ પ્રમાણે એને ફળ એને આપ્યું ફળ જ આપ્યું જ છે ભગવાને. અને પછી જો કોઈ પીડા થાય તો કોઈ એનું અને ચાકરી કોણ કરે? આ મમ્મી અમને જોઈએ ને આપણે તો આપણાથી જે ગરીબ વર્ગ ને એવું હોય ને એના છોકરાઓ પપ્પા ક્યાંય ધૂળમાં આટા બીમાર ન મારતા પડે, હોય એ બીમાર ન તો પડે. એને કાંઈ ઊંઘમાં બૂંઘમાં કાંઈ ન એની છે ને થાય. ભગવાન રક્ષા કરે. હા હો. કારણ કે જેનું કોઈ ન હોય ને એના ભગવાન હોય. કેવા અલા. આપણે તો હવે ઉનાળો આવશે ને ખેત ઉરી જતો ઊનવા થઈ જાય તપે છે કાકરા. ચોમાસું હોય તે પલળતો નહીં કે વરસાદ છે બસ શરદી તો. થઈ જાય. શિયાળો હોય તો ઠંડી લાગે અંદર ને અંદર રાખે. હવે પતરાવાળી રૂમમાં ઓલા રહી છે ને એની છોકરી પપ્પા હાવ આમને ઈ છોકરી હું કરું ન કરે કારણ કે એને ખબર છે કે મને હાચવવા વાળું કોઈ નથી. અને એમાં એ ઘડાઈ જાય. હા. જો હવા પણ પર્યાવરણમાં રહે ને એકલી એકલી રમતી જ હોય એની રીતે જે હાવ નાની એવી છે મમ્મી વરહ દીની. એક નાનું હોય તો 3-4 જણા. એની જે 4 જણા તો જોઈ નકર તો એ ભાઈ કે જે હોય એ ગાંગરે. જે એવું છે. પર્યાવરણમાં ઉત્પત્તિ જ્યાં થાય એ પ્રમાણે એ ઘડાઈ જાય. અને જેનું કોઈ ન હોય એનો ભગવાન હોય. હા આ જીવ માત્ર જે પશુ પક્ષી છે એ બીમાર પડે એને કોણ દવા લઈ કોઈ જાય? નહીં. પછી બીમાર તો શા પડે એ અંકળ હાવ છેલ્લું જડ એનું મૃત્યુ થઈ જાય. એને મમ્મી બીમાર તો દાડીએ શા પડે? જાય એને પપ્પાએ વિયા જાય 5 વર્ષનો છોકરો ઈ એને હાચવે તમે ક્યારે પૂછે ને તો કે હું ઢીંગીને હાચવું છું. થઈ જાય છે. હવે છોકરી મૂળ 8-9 મહિનાની છે ઓલો 5 વર્ષનો હવે એમાં કેટલી બુદ્ધિ છે બેયમાં. એવું છે એટલે સમય પ્રમાણે સમયનું બધું કામ કરે અને અત્યારે જો ઓલરેડી 4 થઈ ગયા છે થોડીક ટેટી ખાય કારણ કે મારે હજી બીજું શેડ્યુલ પાછું ભેગું હોય તો મસ્ત ટેટી ખાય ને પછી આપણે આપણું કામ ઉપાડ. ફાઇનલી આપણે આવી ગયા છે ફરી પાછા કિચનમાં અને જેમ બધાનું મોસ્ટ ફેવરેટ ઓબ્વિયસલી અમારા ખાટિયા ઢોકળા અને આથો તમે જોઈ શકો છો કેટલો ફ્લફી આવેલો છે અને અહીંયા અમને ભાવતા બધા જ વેજીટેબલ્સ લઈ લીધા છે કોબી ગાજર મરચાં દૂધી પાલક અને કોથમરી બી હજી એડ કરવાની છે એટલે આથો એટલો સરસ અને એટલો આમ અત્યારથી જ પાણી આવ્યું કારણ કે મને મમ્મીને બેન એટલી ભૂખ લાગી છે અત્યારે પહેલી થાળી કરીને જ મા દીકરી બે બેહતા જાશું કારણ કે વિશાલને મોડું થશે ને પપ્પાને વઘારેલા ખાવા હોય એટલે અમે બે પહેલાં મસ્ત ગરમ ગરમ થાળી ચડવા માંડીને બેસવા માંડીએ એટલે બધાને ખબર જ છે આપણો જ સ્પેશિયલી ઘરનો લોટ છે ઢોકળાનો લોટ હાંડવાનો લોટ ઇડલીનો 11રસનો જાર બાજરીનો ફરાળી લોટ એટલે બધા જ લોટ આપણી પાસે અવેલેબલ છે તો જે લોકોને ઇન્ક્વાયરી કરવી હોય અને અમારી જેવા સ્પેશિયલી ખાટિયા ઢોકળા ખાવા હોય સિમ્પલી આની અંદર કાંઈ જ કરવાનું નથી અમે જે લોટ તમને મોકલીએ એમાં અમારી જ પ્રોસેસ અનુસાર તમારે સિમ્પલી છાશ અને પાણી નાખી હળદર નમક નાખીને પલાળી દેવાનું છે
અને ગરમાવાળી જગ્યાએ મૂકી દેવાનું છે એટલે મસ્ત આથો આવી જાય. આથો ન આવે એવું બને જ નહીં 100%. તો અત્યારે આની અંદર નમક થોડુંક નાખેલું હશે મમ્મીએ, તો આપણે હજી થોડુંક નમક નાખી રેગ્યુલર આપણા જે બધા મસાલા છે એ નાખીને એકદમ ટેસ્ટી બેટર બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ ફ્લફી બેટર બનીને રેડી થયું છે. એટલા સોફ્ટ, પોચા અને સ્પોન્જી થવાના છે. હજી એની અંદર આપણે સોડા નાખવાનો તો બાકી છે એટલે તો ઓર ટેસ્ટી બનશે. તો ચાલો ફટાફટ સોડા નાખી એને સોડાને લીંબુથી ફોડી લઈએ, બધા વેજીટેબલ્સ એડ કરી લઈએ અને બધા મસાલા નાખી દઈએ. ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે થાળી પડી પણ ગઈ છે અને આંધણે મુકાઈ પણ ગઈ છે. એટલે હવે ચડે એટલે હું મમ્મી મસ્ત પહેલાં તો બેસી જઈએ. જોઈને જ મોઢામાં પાણી આવે છે તો આવી જ જાઓ બધા મસ્ત અમારા ખાટિયા ઢોકળા જમવા. અને અહીંયા તો જોઈ લેજો, અહીંયા હજી બેટર રેડી થઈ ગયું છે. હવે આની યારે સ્પેશિયલી ગમે એટલી વસ્તુ તમને આપીએ પણ આની યારે શીંગ તેલ, એની અંદર નમક અને ચટણી, એની સિવાય ઢોકળા ખાવાની મજા આવે નહીં. તો ચાલો ફટાફટ આને ઢાંકી 10 થી 15 મિનિટ સુધી ચડવા દઈએ. ફાઇનલી ડીશમાં આવી ગયા હતા, ડીશ પૂરી હોત થઈ ગઈ. એટલી ભૂખ લાગી હતી ને બન્યા છે એવા મમ્મી જેવા જોતા હતા ને એટલા જ પોચા અને બહુ મસ્ત એમ સ્વાદમાં બધી રીતે. અને આ મમ્મી આપણે જેને મોકલ્યો ને લોટ એમાંથી, હા જાળીદાર, એમાંથી થોડોક બેચો તો ને એને જ બનાવ્યા છે. એટલે હવે લોટ એ પૂરો થઈ ગયો, બધું પૂરું. હવે નવો ઓર્ડર છે એનું દળાવશું પછી બધું ભેગું થાય. તો મને ને મમ્મીને એટલી ભૂખ લાગે ને ઢોકળા બનાવી દીધી. મેં કીધું અમે બે મા દીકરી પહેલાં બેહી, પછી હવે જો વિશાલ અમારે 1 by 1 આવશે પછી એને જો પહેલાં ટેટી ખાવી હતી તો જો ટેટી કહે તો પહેલાં ટેટી સુધારી દેવું થોડીક, અને ઢોકળા ખાવા હશે તો એ બેહારી દેશું. તો અત્યારે જો અમારું ઢોકળાની થાળી આઈ થિંક ચડી ગઈ છે. તો હવે બીજી થાળી ગરમા ગરમ મસ્ત ઉતરતી જાય ને ગરમા ગરમ ખાતા. અમારી વિશાલ આવી ગયા છે અને હળદરથી રમીને એવા લાગે છે. હળદર વેગ ના જો પછી પેલા ખાઈ લ્યો, ગરમા ગરમ છે કારણ કે ઠરશે તો ભાવશે નહીં. હળદર લાકડો નહીં લાગે, પીળા બહુ થયા એમ જોઈ દઈ. અને ટેસ્ટમાં બેસ્ટ. તો પછી ટેસ્ટમાં બેસ્ટ જોરદાર બન્યા છે. અમે મારી દીકરીએ તો એટલા ધરાઈને ખાધા છે ને વાત હલવાનું મન નથી થતું, એટલું ખાધું છે અમે બે. ખાટા બહુ મસ્ત થયા. તો ખાટા હોય તો જ ભાવે અને ગરમા ગરમ ભાવે. એટલે અમે એમ કરી તમારા પપ્પાના વઘારવાના હોય ને, ખરેખર આ વખતે બહુ મસ્ત થયા, બહુ મસ્ત થયા છે. એટલે જે લોકોને આપણે ઢોકળાનો અને હાંડવાનો બધા લોટ મોકલાવ્યા ને એને બહુ ભાવવાના છે એવું છે. તો હાલો જો મસ્ત વિશાળ ઢોકળા ખાય ત્યાં આપણે પપ્પાના ઢોકળા બને તે અમારા પપ્પાની છેલ્લી પંગત હોય. કેમ કે મારે વઘારે ખાવા હોય તો વઘારેલો હોય ને આરે ચા જોઈ ને તમારે પછી અમારે કોરા ગરમા ગરમ ને તેલ ચટણી, એ મજા આવે. અરે એ મજા આવે. મને આ વધારે ભાવે. વઘારેલા વધારે મજા આવે. અમારે હાદે એટલા ટેસ્ટી લાગતા હતા, વઘારેલા તો ઓર પોચા થઈ જાય. બહુ મસ્ત છે હે ને, એક નંબર કે ઘટે નહીં. એટલે ઢોકળા તો એટલા બન્યા હતા મસ્ત જોરદાર કે ખાઈ ખાઈને ધરાઈ રહ્યા છે એમ ઠેઠ લગી. પણ ઢોકળા ના આપે બેન હવે હું પેટની અંદર નહીં જાઉં ત્યાં લગી અમે ઢોકળા ખાધા છે. હે ને પપ્પા, બહુ ખાધા મેન મમ્મી આજે. તો અને જો વિશાલ ને મમ્મી ઘી કાઢે છે, અમારું ભેંસનું ઘી આવી ગયું છે મસ્ત. એટલે એ ઘી કાઢે ત્યાં આપણે હવે કિચનનું કામ થોડું ઘણું બાકી છે એ ક્લીન કરીએ.